આ ભગવતી જ્યારે કૃપા કરે, પરાંબા જ્યારે કૃપા કરે ત્યારે એનું દર્શન કરી આપણે આપણો જે જળ પીવાનો, ખોરાક લેવાનો, જે અમીનો ઓટકાર લેવાનો જે છે એ આપણી આ કથાથી અસ્વસ્થતાને ત્યાગ કરી સ્વસ્થતાને આપણે પ્રાપ્ત કરીએ, સુગમતાને પ્રાપ્ત કરીએ. ચિંતન છોડી, ચિંતા છોડીને એ ભગવતીને એકદમ મા 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 સહજતાથી પુકારતા પુકારતા સહજ, સીધું, સાદું, સરળ, સાત્વિક, પવિત્ર, ઉત્તમોત્તમ, શ્રેષ્ઠોત્તમ માર્ગ અને જીવન દેનારી આ ભગવતી છે. એની એટલી તાકાત છે, શીતળતા દેનાર. કળિયુગમાં પણ આટલી વિટંબણાઓની વચ્ચે આમાં ભગવતી દેવીનું ચરિત્ર વિશ્રાંતિ દેનાર છે, વિશ્રામ દેનાર છે, સુખ શાંતિ અને સંતોષ દેનાર છે. આત્માના તેજથી જોઈ લો, પ્રેમથી તો અહીંયા પરમાત્મા કંકાય છે. પ્રેમથી જો જોઈ લઈએ, દૂરના નહીં નજદીકના આપણા જ બધા સગા સ્નેહી મિત્રોને દેખતા, અને કાંઈ ન હોય છતાં એના પળપળના જે સત્યતાથી, સાત્વિકતાથી ને અમારે ગિરનાર, હમણાં અમે શિવરાત્રિ પર હતા તો આપણે જે જૂનાગઢનો ગિરનાર છે એની પહેલી ટૂંક આવે તો મંદિર કયું? અંબિકા માતાનું મંદિર, પરંબા ભગવતીનું મંદિર. તો માં અંબિકા એ સામર્થ્યશીલ છે, હરાસુરની મહાદેવી છે. ભગવતીનું હૃદય જે સ્થાનમાં પડ્યું એ સ્થાને આપણે બેઠા છીએ. આપણા હૃદયને, આપણા જીવનને, આપણા કવનને નિર્મળ કરવા માટે પ્રભુએ કૃપા કરી અને અહીંયા આ ગામમાં આપણને મોકલ્યા છે. તો ભાવથી, શ્રદ્ધાથી, ભક્તિથી ગરબા ગવાય, દોહા ગવાય, છંદ ગવાય, માતાજીના આવર્તન ગવાય, જે કાંઈ થોડું ઘણું પ્રેમથી ગવાય એ ગાતા 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 આનંદનો ગરબો, વિશ્વંભરીની સ્તુતિ. કેટલું છે માતાજીનું? વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા, વિદ્યાધરી વદનમાં વસજો વિધાતા. આપણું જીવન જો એ રીતે કવન સવન બધું સારું પવિત્ર કરવું હોય તો યાશ્રે સ્વયં સુકૃતિ નામ ભવને શું પાપાત્મના, જે મારા તમારા બધા જ પાતકોને દૂર કરનાર શકરાદે આદિમાં ઋષિમુનિઓને, મુકુંદ માર્કંડ આદિ મહામહિમાવંત ઋષિમુનિઓને પણ જેને બહુ વારંવાર ગાવાની ઈચ્છા થઈ, કહેવાની ઈચ્છા થઈ, સ્તુતિ ગાન, ગરબા ગાન, ભજન ગાન, છંદ ગાન, મા વિશે તો ગાવા ગરબા રૂડા છંદ, એક નહીં અનેક. તો મા પરાંબા ભગવતી એ સામર્થ્ય દેનાર છે, શક્તિ દેનાર છે. એની જ કૃપા છે, એની જ દયા છે એટલે આપણે બધું સારી રીતે જીવી શકીએ છીએ.